આજે બનાવીશું એકદમ અલગ જ રીતે મસાલા આલુની સબ્જી। તો તેના માટે સૌથી પહેલાં એક પેનની અંદર તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ, 2 ચમચી લસણ મરચાં ખાંડેલા, લસણ મરચાંને બરાબર સાંતળી લઈશું। પછી તેની અંદર 2 મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી એડ કરીશું। ડુંગળીને પણ સાંતળી લઈશું। ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે તેની અંદર 1 ટામેટાની પ્યુરી એડ કરીશું। ટામેટા અને ડુંગળીને બરાબર સાંતળી લઈશું। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને સાંતળીશું। હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેની અંદર 1 ગ્લાસ પાણી એડ કરીશું। પાણીને ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયું છે અને અંદરથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેની અંદર 3 મીડિયમ સાઇઝના કટ કરીને બાફેલા બટાકા એડ કરીશું। બટાકાને આ રીતે થોડા પ્રેસ કરી લઈશું જેથી તે બરાબર મેશ થઈ જાય અને તેને 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું। અડધી ચમચી ગરમ મસાલો અને થોડા લીલા ધાણા એડ કરીશું। મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ ગરમા ગરમ મસાલા આલુની સબ્જી। જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।